જો તમારું એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈમાં છે તો સાવધાન થઈ જજો. બેંકે ઓનલાઈન પૈસા મોકલવા અને એટીએમના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. શું હવે તમારા ખિસ્સા પર ભાર વધશે? ચાલો જાણીએ આ વિડીયોમાં. તો સૌથી પહેલાં વાત કરીએ ઓનલાઈન ટ્રાન્સફર એટલે કે IMPSની. અત્યાર સુધી આપણે મોબાઈલથી ફ્રીમાં પૈસા મોકલતા હતા, પરંતુ હવે 15મી ફેબ્રુઆરી 2026થી આ નિયમ બદલાઈ રહ્યા છે. જો તમે 25,000 રૂપિયા સુધી ઓનલાઈન ટ્રાન્સફર કરશો તો તે ફ્રી રહેશે, પરંતુ જો રકમ એનાથી વધે તો ચાર્જ લાગશે. ચાલો ગણતરી સમજી લઈએ. જો તમે 25,000 રૂપિયાથી 1 લાખ રૂપિયા મોકલો છો તો 2 રૂપિયા પ્લસ GST લાગશે. 1 લાખથી 2 લાખ મોકલવા પર 6 રૂપિયા પ્લસ GST અને 2 લાખથી 5 લાખ સુધીના ટ્રાન્ઝેક્શન પર 10 રૂપિયા પ્લસ GST ચૂકવવા પડશે. યાદ રાખજો, આ ચાર્જ ઓનલાઈન, મોબાઈલ બેન્કિંગ અને યોનો એપ બધા પર લાગુ થશે. હવે વાત કરીએ એટીએમની, તો આ નિયમ તો ડિસેમ્બર 2025થી લાગુ જ છે. જો તમે SBI સિવાયની બીજી કોઈ બેંકના એટીએમમાંથી ફ્રી લિમિટ કરતાં વધારે વાર પૈસા ઉપાડશો તો હવે તમારે દરેક ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયા પ્લસ GST આપવો પડશે. જો કે સેલેરી એકાઉન્ટ ધરાવતા લોકોને હજુ પણ મહિને 10 ફ્રી ટ્રાન્ઝેક્શન મળશે. ગભરાવાની જરૂર નથી. જો તમારી પાસે શૌર્ય ફેમિલી પેન્શન એકાઉન્ટ કે ખાસ સેલેરી એકાઉન્ટ છે તો તમને આ ચાર્જમાંથી મુક્તિ મળી શકે છે. તો મિત્રો, 15 ફેબ્રુઆરી પહેલાં તમારા મોટા ટ્રાન્ઝેક્શન્સ પતાવી લેજો. આ માહિતી તમારા SBI વાળા મિત્રો અને ફેમિલી ગ્રુપમાં અત્યારે શેર કરી દો અને આવી જ કામની માહિતી માટે જોતા રહો સંદેશ ડિજિટલ.